ત્યારે એક વિકલાંગ યુવાને સામાન્ય યુવતીનો પ્રેમ ઠુકરાવી પોતાના જેવી જ વિકલાંગ યુવતીને પસંદ કરી અને શરૂ થઈ અનોખી પ્રેમ કહાની। આજે બંને દિવ્યાંગ દંપતીને 2 બાળકો સાથે ખુશીની જિંદગી જીવી રહ્યા છે અને પોતાની વિકલાંગતા આ દંપતીના પ્રેમમાં ક્યારેય મુશ્કેલી ઊભી નથી કરી શકી। ભરૂચનું એવું દંપતી જેણે પોતાના 10 વર્ષના લગ્ન જીવનમાં પ્રેમ પર ક્યારેય વિકલાંગતા હાવી થવા દીધી નથી। પ્રેમનો આમ તો કોઈ દિવસ હોતો નથી, છતાં આજનો દિવસ પ્રેમના દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે। ભરૂચનું એક દંપતી એવું છે જેણે પ્રેમની અલગ વ્યાખ્યા ઘડી છે। તેમનું માનવું છે કે શરીર તો કાલે બળી જવાનું છે, વિચારો સાથેનો પ્રેમ શાશ્વત રહે છે। અમે બંને ભલે દિવ્યાંગ છે, પરંતુ અમારી દિવ્યાંગતાએ ક્યારેય અમારા પ્રેમ વચ્ચે અવરોધ ઊભો કર્યો નથી। જ્યારે અમારા લગ્ન થયા ત્યારે બધાને એમ હતું કે બંને ખોટા લગ્ન કરે છે, લાંબો સમય સુધી ટકશે નહીં, પરંતુ આજે અમારા લગ્નને 10 વર્ષ થયા છે અને અમે ખૂબ ખુશહાલ જિંદગી જીવી રહ્યા છીએ। ભરૂચના દિવ્યાંગ મનુભાઈ પ્રજાપતિ અને તેમની જીવન સંગીની ભારતીના લગ્નના 10 વર્ષ થયા છે। આ બંનેના પ્રેમ લગ્ન નથી, પરંતુ લગ્ન પછીનો પ્રેમ અનોખો છે। પ્રેમના દિવસ એવા વેલેન્ટાઇન ડેના દિવસે દિવ્યાંગ દંપતી મનુભાઈ અને ભારતીબેન એકબીજાને ગુલાબ આપી તેમજ કેક કટિંગ કરી એકબીજાને વેલેન્ટાઇન ડેની શુભેચ્છા પાઠવી હતી અને પ્રેમના દિવસની ઉજવણી કરી હતી। આજના જે વેલેન્ટાઇન ડે છે તેના અનુસંધાનમાં એક વાત કહેવા માંગુ છું કે આપણા જીવનમાં જે ઉતાર ચઢાવ આવે તો પહેલા અભ્યાસના વિષયમાં આપણે અભ્યાસનો જે ગોલ છે એ સર કરવો જોઈએ। અભ્યાસની સાથે સાથે કેટલાક બાળકો શું છે કે પ્રેમમાં પડે છે અને પોતાની જિંદગીને અભ્યાસને દાવ પર લગાવીને જિંદગી જીવતા હોય છે અને આગળ વધવાનો પ્રયત્ન કરતા હોય છે। ત્યાં અભ્યાસ છૂટી જાય છે અને અભ્યાસ છૂટવાથી શું થાય છે કે પોતાની જિંદગી આમ જેને કહેવાય ને કે જે ગોલ હોય એ સર કરી નહીં શકતા અને એના લીધે બંને પાસા બગડે છે। જેમ કે પ્રેમની પામી નહીં શકાતો અને પમાય તો પછી છે તે આર્થિક દ્રષ્ટિએ ઉત્થાન નથી પામાતું। એટલે હું એમ જ કહેવા માંગીશ આજની યુવા પેઢીને કે 5G ટેકનોલોજીની જેમ તમે પ્રેમ 5G જેવો ન કરો, એ સસ્ટેનેબલ પ્રેમ કરો અને જિંદગી પોતાની જે ગોલ છે એને સર કરો। હું તરસારી હોસ્ટેલમાં ભણતી હતી, ત્યાંના સ્ટાફના એક સરે મને કહ્યું કે મારા ઓળખાણમાં મનુભાઈ પ્રજાપતિ કરીને છે, તો એ છોકરા સાથે તું લગ્ન કર એમ। તો મેં કહ્યું કે છોકરો શું કરે છે? તો કે જીબીમાં નોકરી કરે છે અને આટલો પગાર છે। તો પછી મને લાગ્યું કે કોઈ પછી એવું કહેશે કે પગાર વધારે છે એટલે લગ્ન કરી દીધું, પણ પાછળ 2 મહિના પછી સરે પાછું મને કહ્યું કે એમ વાત તો કરી છે। એકવાર તો મેં વાત કરી તો એમના સ્વાધ્યાય એમને જ્યારે વાત પર મને કરી તો વાતમાં સ્વાધ્યાયના વિચારો હતા ને વિચારો મારા વિચારો સાથે મેચ હતા, એટલે મને આવો જ છોકરો પસંદ હતો, એટલે મેં એમની સાથે લગ્ન કર્યું અને આજે 10 વર્ષ થયા છે ને અમારી લાઈફ બહુ ખૂબ જ સરસ ચાલે છે। આજનો યુવાનોને સંદેશ આપતા બંનેએ જણાવ્યું હતું કે જ્યારે વિશ્વાસ હોય ત્યારે જ કોઈ પણ સંબંધ ટકે છે। એટલે શારીરિક ખૂબી કે ખામી જોવાના બદલે એકબીજાના વિચારો જાણી લેજો। તમને એકબીજાના વિચારો ગમશે તો તમે લાંબો સમય સુધી સાથે રહી શકશો। બાકી શારીરિક આકર્ષણ અને 5Gના જમાનામાં જેટલો વહેલો પ્રેમ શરૂ થાય છે એટલો જ વહેલો પૂરો પણ થઈ જશે। હાલમાં મનુભાઈ વીજ કંપનીમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ મેળવી એકાઉન્ટની કામગીરી સંભાળે છે અને ભારતીબેન પોતાનો સંગીત પ્રત્યેનો શોખ પૂરો કરી પોતાના 2 સંતાનો સાથે ખુશહાલ જિંદગી જીવી લોકોને પ્રેમનો સાચો અર્થ અને કઠિન પરિસ્થિતિનો સામનો કરી પરિશ્રમથી આગળ વધવા માટેની પ્રેરણા પૂરું પાડી રહ્યા છે।